નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સ્ટાન્ડર્ડ મેથ્સની વાત કરવાની છે। આજનું આપણું પેપર છે માર્ચ 2025। માર્ચ 2025 માં સ્ટાન્ડર્ડ મેથ્સ માટે જે પેપર લેવામાં આવ્યું હતું તેના વિભાગ એ ને આપણે આજે આના વિડિયોમાં સોલ્વ કરવાના છે। એટલે કે આપણે વિભાગ એ ને જોઈએ તો વિભાગ એ નો મારો પહેલો પ્રશ્ન હતો ગુસા 96k બરાબર 4 અને લસા 96k બરાબર 96। તો k ની વેલ્યુ કેટલી? તો વિદ્યાર્થીઓ આપણને ગુસા અને લસા રકમમાં આપી દેવામાં આવ્યો હતો, એટલે ગુસા અને લસા વચ્ચેનો સંબંધ તમારે લખવાનો રહે છે। ગુસા ગુણ્યા લસા બરાબર આપણને જે પૂર્ણાંકો આપેલા છે એનો ગુણાકાર કરીશું। એટલે કે આ દાખલામાં આપણને 96 અને k ની વાત કરેલી છે, એટલે કે આપણે અહીં આગળ ગુસા ગુણ્યા લસા બરાબર 96 ગુણ્યા k લખી લઈશું। ગુસા આપણને રકમમાં 4 આપેલો છે અને લસા આપણને 96 આપેલ છે, એના બરાબર તમારે 96 ગુણ્યા k લખવાના રહે છે। હવે આપણે k ને કરતા બનાવી દઈશું, એટલે 4 ગુણ્યા 96 છેદમાં 96 તમારે લખવાના રહે છે, એટલે 4 ગુણ્યા 96 છેદમાં 96। હવે આપણે 96 ભાગ્યા 96 કરીશું તો 101 ભાગ ચાલવાનો છે, એટલે કે 4 ગુણ્યા 101 બરાબર 404 આપણને k ની કિંમત મળી જાય છે। એટલે કે તમારા પહેલા પ્રશ્નનો જવાબ રહેશે સી 404। હવે વાત કરી લઈએ બીજા પ્રશ્નની। બીજા પ્રશ્નમાં આપણને દ્વિઘાત બહુપદી p of x આપેલ છે। p of x કેટલા આપેલા છે? 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3। હવે આપણે એના a b c ની વાત કરીશું તો a ની કિંમત મારી પાસે કેટલી છે? 6। b ની કિંમત કેટલી છે? -7 અને c ની કિંમત કેટલી છે? -3। હવે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા મેળવી લઈએ તો સૂત્ર છે -b છેદમાં a, એટલે કે -b ની વેલ્યુ -7 અને a ની વેલ્યુ 6 લખવાની છે। માઇનસ પ્લસ એટલે 7 છેદમાં 6। તેવી જ રીતે હવે શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર પણ મેળવી લઈએ તો c અપોન a સૂત્ર રહે છે। c ની કિંમત છે -3 અને a ની કિંમત 6, એટલે કે અહીં આગળ તમને -3 છેદમાં 6 તમે લખશો, અહીં આગળ છેદ ઉડાવતા આપણે નથી। હવે આપણો જે પ્રશ્ન છે તે આ પ્રકારનો છે કે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા કેટલા? તો આપણે લસા લખી દેવું છું આલ્ફા અને બીટા, ક્રોસ ગુણાકાર પણ કરી દઈએ। આલ્ફા એકુ આલ્ફા અને બીટા એકુ બીટા, પરંતુ આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ મેં મેળવી લીધી છે 7 છેદમાં 6। આલ્ફા બીટાની વેલ્યુ પણ મેળવી લીધી છે મેં -3 છેદમાં 6। 6 દૂર કરીશું એટલે કે -7/3 એ આ પ્રશ્નનો જવાબ છે, એટલે કે આપણો ઓપ્શન કયો મળશે? એ। તો આ થયા આપણા પહેલા અને બીજા પ્રશ્નની વાત। હવે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર જઈ રહ્યા છીએ, તો આપણો ત્રીજો પ્રશ્ન છે તેની વાત કરીશું। તો ત્રીજો પ્રશ્ન ખૂબ જ સરળ પૂછવામાં આવ્યો છે। આપણને 27x + 63y 27x + 63y બરાબર 45 આપેલા છે, અને બીજું સમીકરણ છે આપણું 63x + 27y બરાબર 135। હવે વિદ્યાર્થીઓ આપણે એને સરવાળો કરવાનો રહેશે, તો કેટલા x થઈ જશે? 90x, આ બેનો સરવાળો 90y, 45 ને 135 180, બધાને 90 વડે ભાગી નાખીએ તો x + y 180 ને 90 વડે ભાગવું તો કેટલા મળશે? 2। એનો અર્થ કે ત્રીજા પ્રશ્નનો ઓપ્શન સી 2 મળશે। હવે વાત કરીએ ચોથા પ્રશ્નની। ચોથા પ્રશ્નમાં દ્વિઘાત સમીકરણ આપેલો છે, એટલે a ની કિંમત મને 2 આપેલી છે, b ની કિંમત કેટલી આપી છે બોલો? 5 અને c ની કિંમત કેટલી આપી છે? -k, એટલે કે a b c આપણને આપી દીધા છે। ઉપરાંત મારી પાસે શરત છે વિવેચક, તો વિવેચક પણ તમને આપી દીધો છે। વિવેચક એટલે d, કેટલા આપેલા છે? 81। વિવેચક શોધવાનું સૂત્ર b² - 4ac, તો એના બરાબર પણ કેટલા લખવા જોઈએ? 81, પરંતુ
b ની કિંમત આપણી કેટલી છે બોલો 5 છે -4, a ની કિંમત કેટલી છે 2, c ની કિંમત કેટલી છે -k બરાબર કેટલા લખીશું 81. 5 નો વર્ગ કેટલો થશે 25 માઇનસ માઇનસ પ્લસ 4 2 8k બરાબર કેટલા લખવા 81. 8k ને કરતા બનાવીશું 81 વત્તા 25 કેવા થઈ જશે ઓછા 8k બરાબર 81 થી 25 જાય કેટલા વધે 56 માટે k બરાબર 56 ભાગ્યા 8 એટલે k બરાબર 8 સતા 56 એટલે k ની કિંમત કેટલી મળવાની 7. એનો અર્થ કે ચોથા પ્રશ્નનો જવાબ રહેશે B 7. હવે વાત કરીએ પાંચમા પ્રશ્નની. પાંચમા પ્રશ્નમાં આપણને બે વિધાનો આપી દીધા છે, વિધાન P અને વિધાન Q. તો તમારી સમક્ષ વિધાન P ની વાત કરીશ તો n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² છે એવું આપણને કીધેલું છે. તો ખૂબ જ સહેલો આ પ્રશ્ન છે. પહેલા તો મારી પાસે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ બોલો 1 3 5 વગેરે. તો આનો સરવાળો હું n² છે કે નહીં ચેક કરી લઉં. તો મારી પાસે સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 બીજા કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. આમાં કિંમતો મૂકી દઈએ આપણે. તો બોલો Sn બરાબર n/2 લખવાના રહે છે 2a એટલે પ્રથમ પદ કયું છે 1 વત્તા n-1 d એટલે તફાવત સામાન્ય તફાવત 3 માંથી 1 જાય તો કેટલા રહેશે 2 એટલે કે n/2 કૌંસમાં 2 વત્તા n અને 2 નો ગુણાકાર કેટલો થાય 2n માઈનસ 2 કુ 2 માટે n/2 પ્લસ 2 માઈનસ 2 દૂર કરવું એટલે 2n રહેશે. 2 દૂર કરો તો n નો ગુણાકાર શું થાય બોલો n². એનો અર્થ કે વિધાન P કેવું છે સાચું. હવે વાત કરીએ વિધાન Q ની. તો વિધાન Q માં યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો યુગ્મ એટલે કઈ સંખ્યા કહેવાય બેકી સંખ્યા એટલે 2 4 6 વગેરે. તો એનો સરવાળો આ થાય છે કે નહીં એ પણ ચકાસી લઉં છું. તો Sn બરાબર ફરી એક વખત સૂત્ર લખીશ તમારી સમક્ષ n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1d. હવે આપણે એમાં કિંમતો મૂકવાની છે. તો n/2 કૌંસમાં 2a એટલે પહેલું પદ 2 n-1 d એટલે સામાન્ય તફાવત કેટલો છે 2 નો જ છે માટે n/2 કૌંસમાં 2 દુ 4 વત્તા n અને 2 નો ગુણાકાર 2n માઈનસ 2 કુ 2 માટે n/2 કૌંસમાં 2n 4 માંથી 2 જશે તો કેટલા વધશે 2. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળથી 2 સામાન્ય નીકળે એવા લાગે છે મને. એટલે કૌંસમાં શું લખી શકું બોલો n+1. 2 દૂર થશે એટલે n અને n+1 મળી જાય છે. એનો અર્થ કે વિધાન Q પણ સાચું છે. કહેવાનો અર્થ કે વિધાન P અને Q બંને કેવા છે સાચા. એનો અર્થ કે પાંચમા MCQ નો જવાબ રહેશે C. હવે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નની. છઠ્ઠો પ્રશ્ન છે સમલંબ ચતુષ્કોણ PQRS માં આપણને સમલંબ ચતુષ્કોણ PQRS આપેલો છે એટલે આપણે અહીં દોરી દઈએ. આ P Q R અને S આ સમલંબ ચતુષ્કોણ. એમાં PR અને QS પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે વાત કરીશું સૂત્ર બનાવવાનું OP અને OR. એટલે કે OP ના છેદમાં શું લખવાનું રહેશે OR બરાબર OQ ના છેદમાં શું લખીશું OS એટલે કે OQ છેદમાં OS. કિંમતની વાત કરું તો OP કેટલા આપેલા છે 6, OR ની કિંમત કેટલી આપેલી છે 8, OQ ની કિંમત કેટલી આપી છે 9 છેદમાં OS. ક્રોસ ગુણાકાર કરીએ તો 6OS બરાબર 9×8 = 72 માટે OS ને કરતા બનાવી દઉં તો 72 ના છેદમાં કેટલા લખવા 6 તો 72 ભાગ્યા 6 કેટલા આવશે 12×6 = 72 એટલે OS બરાબર કેટલા મળશે 12. એનો અર્થ કે આ દાખલાનો જવાબ આવશે B 12. હવે આપણને એક જે પ્રશ્ન આપવામાં આવ્યો છે તે પ્રશ્નની વાત કરું તમને. તો અહીં આગળ બે ત્રિકોણ જે છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો આ પ્રશ્ન છે જેને આપણે સોલ્વ કરી લઈએ.
ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. તો આ જોઈને જ આપણને ખબર પડે કે બાજુ બાજુ અને શું આપેલી છે બાજુ એટલે કઈ શરત હશે બા 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 શરતનો ઉપયોગ કરી અને બે ત્રિકોણો વચ્ચે સમરૂપ થાય તેમ આપણે કહી શકીશું. હવે વાત કરીએ આપણે બીજા પ્રશ્નોની. તો 6 સુધીના MCQ પૂછવામાં આવ્યા હતા ને હવે છે કે આપણને વિકલ્પો આપેલા છે વિદ્યાર્થીઓ ને એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે વાત કરીશું 7મી ખાલી જગ્યા. 7મી ખાલી જગ્યા બહુ જ સહેલી પૂછવામાં આવી હતી કે ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર કેટલું. તો વિદ્યાર્થીઓ જ્યારે પણ ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવાનું હોય તો એકદમ સહેલી રીત તમારે યાદ રાખવાની, વર્ગમૂળમાં જે બિંદુ આપેલ હોય એના x યામ અને y યામના વર્ગોનો સરવાળો કરવાનો રહેશે. એટલે કે 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ તમારે લખવાનો છે. 36 નો વર્ગ કરીશું તો કેટલા મળશે 1296. 25 નો વર્ગ કરીશું કેટલા મળશે 225. તો આપણે શું કરીશું હવે 1296 જે છે એમાં 225 ઉમેરી દેવાના છે. તો 6 5 11 1 વધી 1 10 ને 2 12 2 વધી 1 1521 તમને મળી જશે. એટલે કે વર્ગમૂળમાં કેટલા લખવા પડશે આપણે 1521. તો 1521 નું વર્ગમૂળ કેટલું થાય 39. એનો અર્થ કે આ તમારો જવાબ છે. ફરીથી એક વખત તમને સમજાવું. ઉગમ બિંદુ શબ્દ આપે એટલે તમારે શું કરવાનું, કોઈ પણ બિંદુનું અંતર શોધવાનું હોય તો તમને જે પોઈન્ટ આપવામાં આવે એનો x યામ અને y યામ એના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો કરી દેવાનો. 36 અને 15, 36 નો વર્ગ 1296, 15 નો 225, સરવાળો કર્યો 1521 મહિના, 1521 નું વર્ગમૂળ કેટલું 39. તો આ આપણો જવાબ રહે છે. હવે વાત કરીશું 8મા પ્રશ્નની. તો વિદ્યાર્થીઓ એક વસ્તુ ધ્યાન રાખજો, આપણી પાસે નિત્યસમ છે sec² θ - tan² θ = 1 છે. આ નિત્યસમ. પરંતુ જો હું tan² θ - sec² θ કહું, tan² - sec² θ, તો આ +1 ના કેવા થઈ જશે -1. તો આપણને tan² θ - sec² θ પૂછ્યું છે તો આપણો જવાબ કેટલો રહેશે -1. આનો જવાબ 39 આવ્યો હતો. હવે વાત કરીએ 9મા પ્રશ્નની. તો 9મો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. એક વર્તુળ છે એને પરિગત ચતુષ્કોણ ABCD છે. એટલે આવી આકૃતિ વ્યવસ્થિત આકૃતિ દોરીને સમજાવી દો તમને. એક ચતુષ્કોણ એ વર્તુળને પરિગત એટલે એક ચતુષ્કોણ છે એની ચારે બાજુને સ્પર્શ, ચતુષ્કોણની ચારે બાજુને સ્પર્શતું એક વર્તુળ તમારે દોરવાનું. એટલે આ વર્તુળને પરિગત ચતુષ્કોણ કહેવાય. આ A, B, C અને D તમારે લખવાના છે જે P, Q, R અને S માં સ્પર્શશે. તો આ એક ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે. તો વિદ્યાર્થીઓ એક ખૂબ જ સહેલું સૂત્ર તમારે યાદ રાખવાનું કે સમસામેની બાજુઓનો સરવાળો એટલે કે AB બાજુ જે છે એની સામેની બાજુ કઈ થાય CD. એટલે AB અને CD નો સરવાળો એ બાકીની બે બાજુ કઈ વધી બોલો BC અને AD એના સરવાળા બરાબર થાય. આ તમારે સૂત્ર યાદ રાખી જ લેવાનું કે સમસામેની બાજુઓનો સરવાળો કેવો લખવાનો સરખો. AB કેટલા આપેલા છે બોલો 6, CD કેટલા આપ્યા છે 5, BC કેટલા આપ્યા છે 8. તો AD સરળતાથી મળશે ને. હવે 6 ને 5 કેટલા થાય 11, 8 વત્તા AD કોને કરતા બનાવું બોલો AD ને કરતા બનાવીએ તો 11 વત્તા 8 કેવા થઈ જશે ઓછા. આ પ્લસ છે ને માઈનસ થશે. તો AD બરાબર બોલો 11 માંથી 8 જાય તો કેટલા વધે 3. એનો અર્થ કે આપણો જવાબ કયો રહેશે 3. પછીનો પ્રશ્ન, વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. એટલે જવાબ કેટલો આવશે 0. કેન્દ્રમાંથી ક્યારે પણ વર્તુળને સ્પર્શક દોરી શકાય નહીં. હવે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ એટલે રેડિયસ કહેવાય, ત્રિજ્યા આ ઘડિયાળ છે.
આ ઘડિયાળનો કાંટો અત્યારે 12 ઉપર છે તો 5 મિનિટ પછી 1 પર આવશે, 10 મિનિટ પછી 2 પર આવશે, 3 મિનિટ પછી કેટલા પર આવશે, 15 મિનિટ પછી કેટલા પર આવશે, 3 પર આવશે. ફરીથી બોલું, ઘડિયાળનો મિનિટ કાંટો અત્યારે 12 ઉપર છે તો 5 મિનિટ પછી 1 પર આવે, બીજી 5 મિનિટ પછી 2 પર આવે અને પછીની 5 મિનિટ પછી 3 પર આવે, એટલે કે કેટલાનો એંગલ કાપે, 90 નો. તો 5 મિનિટમાં એ કેટલો એંગલ કાપે, 30 અંશ, કારણ કે બધા જ ખૂણા 30 ના બને. એટલે તમારે યાદ રાખવાનું, 5 મિનિટ કીધું છે તો 30 અંશ લખી દેવાના, એટલે થીટા બરાબર આપણે 30 અંશ લેવાના છે. ત્રિજ્યા, મિનિટ કાંટાની લંબાઈ એટલે ત્રિજ્યા કહેવાશે વર્તુળની. કેટલા સેન્ટીમીટર આપી છે, 14. પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે ક્ષેત્રફળ, તો વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર લગાવી દેવાનું. વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર એ બરાબર થીટા છેદમાં 360 પાઈ આર સ્ક્વેર. આમાં કિંમત મૂકી દઈએ. થીટા કેટલા લેવાના છે, 30 છેદમાં 360, પાઈની વેલ્યુ 22/7, ત્રિજ્યા 2 વખત 14 લખી દઈએ. જે છેદ ઉડતા હોય તે ઉડાઈ દઈએ, શૂન ગયું, 12 તાલી 36. અહીં આગળ છેદ ઉડાઈએ, 7 2 14. તો રહ્યા શું આપણી પાસે, 22 2 14, નીચે કેટલા વધ્યા, 12. હજુ છેદ ઉડે એવો લાગે છે, 2 6 12, 11 2 22, 2 તાલી 6. તો વધ્યા કેટલા, 11 અને 14. 11 ને 14 કેટલા થાય, 154. છેદમાં કેટલા વધ્યા, 3 સેન્ટીમીટર સ્ક્વેર. એનો અર્થ કે આપણા વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું 154 છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. એનો અર્થ કે આ આપણો જવાબ છે. હવે વાત કરીશું 11મા પ્રશ્નની. 11મો પ્રશ્ન પણ ખૂબ જ સહેલો પૂછવામાં આવ્યો છે. ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2. તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એટલે a1 છેદમાં a2 કરી દઈએ. તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું, 4 પાઈ r સ્ક્વેર, પણ આપણે ઉપર r1 સ્ક્વેર લખવો અને નીચે 4 પાઈ r2 સ્ક્વેર લખવો. તો એ તો આપણને આપેલા છે, 1 ના છેદમાં કેટલા આપ્યા છે, 2. ફરીથી બોલું, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર, પરંતુ આપણી પાસે 2 ગોલક છે એટલે એક ગોલકની ત્રિજ્યા r1 કહીશું, બીજા ગોલકની ત્રિજ્યા r2 કહીશું. 4 પાઈ ઉડી જશે, માટે r1 છેદમાં r2 એનો અર્થ કૌંસનો વર્ગ કરી દઈએ તો એના બરાબર કેટલા લખાશે, 1/3. એનો અર્થ કે સ્ક્વેર રૂટ નીકાળી કાઢીએ એટલે r1 છેદમાં r2 બરાબર કેટલા લખાય, 1/√2 લખાશે. તો આ થયો ત્રિજ્યાનો ગુણોત્તર. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે, ઘનફળનો ગુણોત્તર. તો આપણે એવું કરીએ, ગોલકના ઘનફળના સૂત્રનો ઉપયોગ કરી લઈએ. તો ગોલકનું ઘનફળનું સૂત્ર શું, 4/3 પાઈ, ઉપર r1 લખવાના છે એટલે r1 ઘન, નીચે 4/3 પાઈ r2 ઘન તમારે લખવાના રહે છે. સોરી, 4/3 પાઈ r1 ઘન, 4/3 પાઈ r2 ઘન, 4/3 પાઈ ઉડી ગયા. તો વધ્યું શું તમારી પાસે, બોલો, r1 છેદમાં r2 કૌંસનો ઘન. પરંતુ એની કિંમત મેં તૈયાર કરી દીધી છે, 1/√2. આ 1/√2 તો એનો ઘન થઈ જશે. તો બોલો, 1 નો ઘન કેટલો થાય, 1√2 3 વખત એટલે 2√2. એટલે આપણો જવાબ શું આવશે, 1/2√2. એટલે કે 1/2√2. આ તમારા પ્રશ્નનો શું છે, જવાબ. તો આ રીતે આપણે 11 પ્રશ્નો પૂરા કર્યા. હવે વાત કરીશું 12મા પ્રશ્નની. તો 12મો પ્રશ્ન, તો આ રીતનો પ્રશ્ન દર વર્ષે બોર્ડમાં આવે જ. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ z બરાબર 3m - 2x બાર. તો તમને શું પૂછવામાં આવ્યું છે, z - m. તો બંને બાજુમાંથી m બાદ કરી કાઢો એટલે z - m લખું. અહીં 3m - 2x બાર જે છે એમાંથી પણ મારે m બાદ કરવા જ પડે. એટલે કે મારી પાસે z - m, તો 3m માંથી m જાય તો કેટલા m રહે, 2m - 2x બાર લખવાના રહે છે. માટે z - m બે કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં શું લખવું પડશે, m - x બાર. તો મારો જવાબ શું રહેશે, 2. આ 2 જવાબ આવશે. હવે વાત કરીશું કેટલાક ખરા ખોટા વિધાનોની. તો ખરા ખોટા વિધાનમાં P of A, 13મો પ્રશ્ન, P of A આપણને આપેલો છે, A ની સંભાવના 0.8 નો વર્ગ. તો P of A નહીંની સંભાવના 0.2 નો વર્ગ થાય.
તો વિધાન સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે P of A નહીંની સંભાવના આપણે મેળવી લઈએ. તો સૂત્ર છે 1 minus P of A 1 minus P of A ની કિંમત કેટલી છે બોલો 0.8 નો વર્ગ. તો 1 માંથી 0.64 બાદ કરું તો 0. કેટલા મળશે 36. 0.36 એટલે 0.6 નો વર્ગ અને આપણને આપેલું છે કે P of A બાર 0.2 નો વર્ગ. એનો અર્થ કે આપણને જે વિધાન આપ્યું છે તે કેવું છે ખોટું 0.6 નો વર્ગ હોવો જોઈએ. 14મો પ્રશ્ન તો એ પણ ખૂબ જ સહેલો પ્રશ્ન છે. આનો સહગુણક 1 એટલે A1 મને કેટલા આપેલા છે 1, B1 કેટલા આપેલા છે 2, A1 B1 C1 કેટલા આપેલા છે બોલો -4. એ જ રીતે A2 ની વાત કરું તો એ છે 2, B2 ની વાત કરું તો એ છે 4, C2 ની કિંમત -12. હવે સમાંતર રેખાઓ થાય એવું કહે છે તો ચેક કરી લઈશું શરત A1 છેદમાં A2. તો A1 કેટલા છે 1, A2 કેટલા છે 2, કોમા B1 છેદમાં B2. તો B1 ની કિંમત કેટલી છે 2, B2 ની કિંમત કેટલી છે 4 એટલે કેટલા આવશે 1/2. C1 છેદમાં C2 પણ ચેક કરી લઉં છું. C1 કેટલો છે આપણી પાસે -4, C2 કેટલા છે -12. તો માઇનસ માઇનસ પ્લસ કેટલા આવશે 1/3. કહેવાનો અર્થ A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 છે પરંતુ is not equal to C1 છેદમાં C2. જ્યારે આ રીતની શરતનું પાલન થાય તો સમજવું આપેલી રેખાઓ સમાંતર છે. એનો અર્થ કે આપેલું વિધાન કેવું છે સાચું. હવે વાત કરીએ 15મો પ્રશ્ન કે દ્વિઘાત આ આપણને દ્વિઘાત સમીકરણ છે એવું કીધેલું છે તો એ પણ ચકાસી લઈએ. તો x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x ઓછા 2 નો વર્ગ આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરી લઈશું. તો x નો વર્ગ વત્તા 3x વત્તા 1 x ઓછા 2 ના વર્ગનું વિસ્તરણ x નો વર્ગ ઓછા 4x વત્તા કેટલા થાય 4. તો x વર્ગ દૂર થઈ ગયા 3x માઇનસ 4x પ્લસ થશે ને 4 વત્તા 1 માઇનસ થશે એટલે 7x બરાબર કેટલા આવશે 3. તો આ સુરેખ સમીકરણ કહેવાય. એને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીએ નહીં. એટલે આપેલ વિધાન કેવું થશે ખોટું. હવે વાત કરીએ 16માં ખરા ખોટા વિધાનની. તો 16મો પ્રશ્ન છે એ પણ બહુ જ ખૂબ જ સહેલો પ્રશ્ન છે. કોઈ પણ બિંદુનું y અક્ષથી લંબ અંતર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવી કે y અક્ષથી જ્યારે પણ કોઈ પણ બિંદુનું લંબ અંતર તમારે મેળવવાનું હોય તો જે બિંદુ આપે ને એના x યામનો માનાંક શોધી કાઢવાનો. તો આપણને x યામ બોલો આ બિંદુ જે છે એનો x યામ કેટલો 3. તો 3 નો માનાંક કેટલો થાય 3 જ થાય. તમને લંબ અંતર કેટલું આપ્યું 3 જ આપેલું છે. તો આપેલું વિધાન કેવું કહેવાય સાચું. ફરીથી બોલું y અક્ષથી કોઈ પણ બિંદુનું લંબ અંતર શોધવાનું હોય તો તમારે જે બિંદુ આપેલો હોય ને એના x યામનો માનાંક શોધી કાઢવાનો. આપણને x યામ કયો આપ્યો 3. તો 3 નો માનાંક 3 થાય. તો લંબ અંતર 3 જ આપેલું છે તો વિધાન કેવું કહેવાય સાચું કહેવાય. હવે આપણે વાત કરીશું 17મા પ્રશ્નથી. તો 17મા પ્રશ્નથી 20 સુધીના જે પ્રશ્નો છે એના પ્રશ્નોના જવાબ કાં તો તમારે શબ્દોમાં અથવા એક વાક્યમાં આપવાના રહે છે. 17 થી 20 સુધીના પ્રશ્નો ખૂબ જ સહેલો પ્રશ્ન છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું 2πr/h. ફરીથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πr/h બરાબર 1/3 ગુણ્યા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેનું સૂત્ર છે 2πr કૌંસમાં r વત્તા h. બંને નળાકારની જ વાત કરેલી છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr બ્રેકેટમાં r વત્તા h. તો તમે જોઈ શકો છો બંને બાજુથી 2πr આપણે નીકાળી દઈએ એટલે h બરાબર કેટલા રહે છે અહીંયા આગળ 1/3 કૌંસમાં r વત્તા h.
હવે એવું કરીએ 3 ને ગુણાકારમાં લાવી દો એટલે 3h લખાય તો 3h બરાબર કેટલા લખાય r વત્તા h h ને આ બાજુ લાવી દઈએ એટલે 3h માઈનસ શું લખાય h બરાબર કેટલા લખાશે r માટે r બરાબર કેટલા h મળશે આપણને 2h તો આ આપણો જવાબ થયો કે ત્રિજ્યા અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ શું તમને પ્રશ્ન પૂછેલો છે ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ તો ત્રિજ્યા અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ r બરાબર 2h પણ લખી શકો અને h બરાબર r/2 પણ તમે લખી શકો તો આ આપણો જવાબ છે ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ નેક્સ્ટ પ્રશ્નની વાત કરું તો આ રીતના પ્રશ્નો ખાસ કરજો વિદ્યાર્થીઓ ધ્યાન આપશો z વત્તા m 40 આપેલા છે z વત્તા m કેટલા આપેલા છે બોલો 40 અને z ઓછા m કેટલા આપેલા છે 4 તો આનો સરવાળો કરીએ m ઉડી થાય છે તો 2z બોલો કેટલા લખું 40 ને 4 44 માટે z ને કરતા બનાવી દો તો 44 છેદમાં કેટલા લખવાના રહે 2 તો 44 ભાગ્યા 2 કેટલા આવશે 22 હવે આપણે એવું કરો આ જે 22 કિંમત છે એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો માન લો પહેલું સમીકરણ બોલો મારું શું છે z વત્તા m 40 છે તો એમાં z ની જગ્યાએ કેટલા લખવાના રહેશે 22 વત્તા m 40 મધ્યસ્થને કરતા બનાવી દો તો 40 વત્તા 22 કેવા થઈ ગયા ઓછા માટે મધ્યસ્થની કિંમત કેટલી આવશે આપણી 18 પરંતુ આપણને મધ્યસ્થ નહીં શોધવાનું કીધો આપણને શોધવાનું કીધું છે મધ્યક તો મધ્યક મધ્યસ્થ બહુલક વચ્ચેનો સંબંધ z બરાબર 3m - 2x બાર એમાં બધી કિંમત મૂકીએ ચલો z ની કિંમત કેટલી છે બોલો 22 3 મધ્યસ્થ કેટલો શોધ્યો 18 - 2x બાર એટલે 22 બરાબર 18 તાલી કેટલા થશે 54 - 2x બાર - 2x બાર પ્લસ કરવા એટલે 2x બાર બરાબર 54 પ્લસ 22 માઈનસ કરવા માટે 2x બાર બરાબર 54 માંથી 22 કાઢીએ તો કેટલા વધે 32 માટે મધ્યક x બાર બરાબર 32 ના છેદમાં 2 એટલે કે આપણા પ્રશ્નનો જવાબ આવી ગયો 16 તો આ ખરેખર 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય પરંતુ અહીંયા આગળ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યાર પછી આ તો ખૂબ જ સહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપો અવિભાજ્ય પૂર્ણાંક બસ આટલો શબ્દ જોવાનો પ્રશ્ન શું પૂછ્યો છે લસા તો બંને તમને લખ્યા પૂછું લસા અને ગુસા કેવી રીતે શોધાય તે અવિભાજ્ય સંખ્યા હોય ને તો લસા માટે કશું કરવાનું નહીં અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુણાકાર કરી દેવાનો એટલે કયા પૂર્ણાંક છે આપણા pq ને r આપેલા છે તો આ તમારો જવાબ આવી ગયો pqr એટલે કે લસા pqr પણ માની લો તમને એવું કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો હંમેશા અવિભાજ્ય પૂર્ણાંકનો ગુસા કેટલો થાય 1 લસા કીધો છે એટલે મેં પૂર્ણાંકોનો ગુણાકાર કર્યો ગુસા પૂછ્યો હોત તો આપણે 1 લખે હવે વાત કરીશ દ્વિઘાત સમીકરણ એક આપી દીધું છે દ્વિઘાત સમીકરણ તો તમે જુઓ a ની કિંમત બોલો કેટલી લખશો 6 લખશો b ની કિંમત કેટલી લખશો -13 લખીશું c ની કિંમત કેટલી લખીશું m એટલે કે a b c લખી દીધા મારી શરત આ છે બીજ પરસ્પર વ્યસ્ત જ્યારે પણ દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત હોય ત્યારે c બરાબર a લખવું આ આપણી શરત બીજ પરસ્પર વ્યસ્ત હોય તો c બરાબર a લખવાનું તો c કયો છે c બરાબર શું છે બોલો m માટે અહીં લખો m ને a આપણો શું છે a 6 એટલે a ની જગ્યાએ કેટલા લખું 6 તો m ની કિંમત કેટલી મળી ગઈ 6 તો m તો શોધવાનો હતો એટલે m ની કિંમત 6 રહેશે એટલે કે આ પ્રશ્નનો જવાબ 6 રહેશે હવે વાત કરીશું 21 થી 24 પ્રકારના પ્રશ્નો તો વિદ્યાર્થીઓ 21 થી 24 પ્રકારના પ્રશ્નો એ જોડકા ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ને પણ ખૂબ જ સહેલું છે 21મો પ્રશ્ન p of x x3 + x2 ના શૂન્યો કેટલા તો યાદ રાખો p of x x3 + x2 કીધું છે તો x2 કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં શું લખવું પડશે બોલો x + 1 લખાશે તો કેટલા શૂન્ય મળશે 2 એનો અર્થ કે 21નો જવાબ આવશે 2 21માં પ્રશ્નનો જવાબ આવશે 2 એટલે કે બી ઓપ્શન તમારો સાચો છે 22મો પ્રશ્ન x3 - x
તો ફરી પાછું આપણે લખીએ x ઘન ઓછા x, તો x સામાન્ય કાઢીએ તો શું વધવાનું બોલો, x વર્ગ ઓછા 1, x વર્ગ ઓછા 1 ના અવયવ x વત્તા 1 અને x ઓછા 1, તો તમારા શૂન્ય 1 x 0 થશે, x plus 1 0 એટલે x minus 1 થશે, x minus 1 0 એટલે x બરાબર 1 થશે, તો શૂન્યની સંખ્યા કેટલી મળી, 3, 3 બીજ મળે છે, એટલે કે 22મા પ્રશ્નનો જવાબ આવશે C 3. 22મા પ્રશ્નનો જવાબ આવશે C 3. હવે વાત કરીશું 23 અને 24મો પ્રશ્ન. તો 23 અને 24મો પ્રશ્ન એ તમારા ત્રિકોણમિતિ પ્રકરણનો છે, તો ખૂબ જ સહેલો છે. પહેલા 23મા પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. એમાં પૂછવામાં આવ્યું છે કે tan થીટા into cos થીટા. તો tan થીટા નું તો સૂત્ર છે વિદ્યાર્થીઓ sin થીટા છેદમાં cos થીટા into cos થીટા. cos થીટા દૂર કરો તો કેટલા મળી જાય છે, sin થીટા. એનો અર્થ કે 23મા પ્રશ્નનો જવાબ C રહેશે, sin થીટા. હવે વાત કરીએ 24મો પ્રશ્ન. તો 24મો પ્રશ્ન છે આપણો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા કેટલા. તો cos સ્ક્વેર થીટા નું સૂત્ર લખીશું 1 માઇનસ sin સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. તો અહીં આગળ તમે લખી શકશો 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. એનો અર્થ કે 24માં એક 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા પણ થશે. હું આ ચોખવટ કરી લો તમને. તો આ 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા મને તો આપેલા નથી, તો ફરી પાછો હું પ્રશ્ન લઉં. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટા તો આપેલા જ છે. તો અહીં આગળ તમે જોયું તો મેં cos સ્ક્વેર ની કિંમત લખી, તો 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા કિંમત મળે. હવે હું sin સ્ક્વેર થીટા ની કિંમત લખું તો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર નું સૂત્ર લખો 1 માઇનસ cos સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર થીટા માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર ને cos સ્ક્વેર કેટલા થશે, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. એનો અર્થ કે 24મા પ્રશ્નમાં તમારો ઓપ્શન એ આપેલો છે, તમે જોઈ લેજો 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. તો વિદ્યાર્થીઓ આ જે સૂત્ર હતું cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એ તમને 11 વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે ભણશો ત્યારે સૂત્ર આવશે. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટાના 3 સૂત્રો છે. એક સૂત્ર હતું cos 2 થીટાનું, એક સૂત્ર છે 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટાનું, અને બીજું સૂત્ર છે, ત્રીજું સૂત્ર છે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. એનો અર્થ કે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર ના આ 3 સૂત્રો છે. એ તમને અગર cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર નું પૂછ્યું છે કયું, 2 cos સ્ક્વેર માઇનસ 1. જો આ ના આપે તો ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા હોય એમાં બીજો એક ઓપ્શન આ પણ આપી શકે. તો આ રીતે આપણે માર્ચ 2025ના પ્રશ્નપત્રને વિભાગ એને સોલ્વ કર્યું. વિદ્યાર્થીઓ તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરશો. ઉપરાંત તમારા જે વિદ્યાર્થી મિત્રો છે, ભાઈ બહેનો છે, તેમજ તમારા જે સ્નેહીજનો હોય, પરિવારના સભ્યો હોય, તેને આ વિડીયો જરૂરથી શેર કરજો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.